નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું શિવાની। સૌથી પહેલા બુલેટિનમાં વાત કરીએ ખ્યાતિકાંડની। ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે, જેમાં એક ગંભીર બનાવ બન્યો છે। ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલા દર્દીની તબિયત લથડી છે। હાલ દર્દીને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે। બોરીસણા ગામના વ્યક્તિએ એન્જિયોગ્રાફી કરાવી હતી અને એન્જિયોગ્રાફી કરાવી ત્યારથી જ દર્દીની તબિયત લથડી છે। દર્દીની તબિયત વધુ લથડતા ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તબિયતમાં કોઈ સુધારો ન થતા દર્દી હાલ વેન્ટિલેટર પર। લાયા પછી તબિયત એકદમ આજે લથડી કેટલા દિવસ લાયા પછી લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી। આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા કે અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર છે, અત્યારે કોઈ ભાન નહીં। તો ખ્યાતિકાંડ બાદ એક જે દર્દીઓની સ્થિતિ થઈ છે તે ખરેખર ચિંતાજનક છે। ખોટી રીતે એન્જિયોગ્રાફી કર્યા બાદ દર્દીની તબિયત લથડી છે અને આ સ્થિતિ પણ જોઈ શકાય છે। તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે। પરિવારજનો કહી રહ્યા છે કે જ્યારથી પરત આવ્યા ત્યારથી તબિયતમાં કોઈ સુધાર નથી આવ્યો। ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને ભ્રમિત કરીને લઈ જવામાં આવ્યા હતા। ત્યાં ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને ત્યાર પછી દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થતી હોય તેવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે। મહેસાણામાં આ કિસ્સો સામે આવ્યો છે। કડીની હોસ્પિટલમાં એક દર્દી વેન્ટિલેટર પર છે। પરિવારજનો કહી રહ્યા છે કે પરત આવ્યા બાદ તેમની તબિયતમાં સુધાર નથી આવ્યો। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, ખાસ તો ખ્યાતિકાંડ બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। વધુ એક કાંડનો પર્દાફાશ, જેમાં એક વ્યક્તિ વેન્ટિલેટર પર ગંભીર હાલતમાં। જી, આ ખ્યાતિ કાંડ જે બન્યો છે ત્યારબાદ એક પછી એક ખ્યાતિ કાંડના મામલા સામે આવી રહ્યા છે કે અલગ અલગ જગ્યાએ કેમ્પ કર્યા હોય અને દર્દીઓ એના ભોગ બન્યા હોય એવા કિસ્સા સામે આવી રહ્યા છે। આ જ કિસ્સામાં જે પહેલો જ કિસ્સો બોરીસણાનો છે કે જેમાં કાંતિલાલ બબલદાસ પટેલ નામના એક વૃદ્ધની એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હતી, જે 22 લોકોને અમદાવાદ ખ્યાતિમાં લઈ જવામાં આવ્યા હતા અને એમાંથી 7 ઓપરેશન કરાયું હતું, એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી। તેમાંથી જ આ એક વૃદ્ધ છે, એમની તબિયત આટલા દિવસ થોડીક બગડેલી હતી, પરંતુ થોડી તબિયત વધુ બગડવાને કારણે એમને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। તેમની તબિયત વધુ લથડતા વેન્ટિલેટર ઉપર હાલ રાખવામાં આવ્યા છે। તેમના પુત્ર કમલેશભાઈએ પણ જણાવ્યું હતું કે એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ દર્દીની તબિયત વધુ લથડી છે। આ સમગ્ર મામલે અત્યારે હવે તબીબોની દેખરેખ હેઠળ વૃદ્ધને રાખવામાં આવ્યા છે અને વધુ એક સવાલ ઉઠે છે કે બોરીસણા ગામના જ્યાં લોકોને અમદાવાદ ખ્યાતિમાં લઈ જવાયા હતા ત્યારબાદનો આ વધુ કિસ્સો હવે સામે આવ્યો છે। જી બિલકુલ, તો બોરીસણા ગામના વ્યક્તિને એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી અને બોરીસણા ગામના દર્દીને હાલ કડીની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે। ત્યારે હજી કેટલા દર્દીઓ આ પ્રકારે તબિયત લથડી હોય તે પણ હવે જોવું રહ્યું, કારણ કે કોઈને કંઈક સમસ્યા હોય અને તેમના ખોટી રીતે સ્ટેન્ટ મૂક્યા છે, એન્જિયોપ્લાસ્ટી કરી છે। આ રીતના ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતના જે ઓપરેશન્સ કરવામાં આવ્યા છે તેને લઈને પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે।